મારું નામ રમેશભાઈ જોગીભાઈ પટેલ છે. મારી શાળાનું નામ છે આર.એન. નાયક સાર્વજનિક હાઈસ્કૂલ સરીકુંડલ. મારો મુખ્ય વિષય છે સંસ્કૃત. તો આજે આપણે સંસ્કૃતમાં વ્યાકરણમાં વર્તમાન કાળ વિશે શીખીશું. તો વર્તમાન કાળ એ જોવા પહેલા એના જે પ્રત્યયો છે તે પહેલા પરિચય કરી લઈએ કે વર્તમાન કાળના બે પદો હોય. વર્તમાન કાળના બે પદો હોય છે, એક તો પરસ્મય પદ, આપણે અહીં લખતા જઈશું વર્તમાન કાળ, બરાબર. આ વર્તમાન કાળના બે પદો આવે એટલે દરેકને ખબર જ હશે, કારણ કે પ્રાઇમરી ધોરણથી તમે શીખતા આવ્યા છો. તો વર્તમાન કાળના બે પદો હોય છે, એક તો પરસ્મય પદ અને આત્મનેપદ. વર્તમાન કાળના બે પદો છે, પરસ્મય પદ અને આત્મનેપદ. તો એ બે પદો ના આપણે પ્રત્યયો જોઈશું. એનો આપણે કોઠો દોરી લઈએ જેથી તમને સરળતાથી ખબર પડી જાય. બરાબર. તો એમાં સૌપ્રથમ અહીંયા આવે છે એકવચન. એ તમે જાણતા હશો, છતાં પણ આપણે એકવાર ધ્યાનથી જોઈ લઈએ. બીજું આવે છે દ્વિવચન અને બહુવચન. આ બાજુ પુરુષોની અંદર ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. હવે આ આપણો કોઠો તૈયાર થઈ ગયો. તો પરસ્મય પદની અંદર એકવચન, દ્વિવચન, બહુવચન એ જ પ્રમાણે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. તો આપણે ઉત્તમ પુરુષ જોવા માટે આપણે આમ જોવાનું, હું તીર પાડું જે તમને સરળતાથી સમજ પડી જાય. પુરુષ જોવા માટે આપણે આમ જોવાનું, પુરુષ મધ્યમ પુરુષ તો આ રીતે જોવાનું, અન્ય પુરુષ તો આ રીતે જોવાનું. અને વચન જોવું હોય તો વચન માટે આપણે નીચે રાખી દેવાનું, જેથી આપણને ખૂબ સરળતાથી સમજ પડી જાય. આ આપણો કોઠો કમ્પ્લીટ થઈ ગયો. હવે એમાં આપણે પ્રત્યય ભરી દઈએ. પરસ્મય પદ, વર્તમાન કાળ, પરસ્મય પદ, એના પ્રત્યય. તમે પ્રાઇમરી ધોરણ શીખીને આવ્યા છો તે ફરી પાછા આપણે જોઈ લઈએ. મી, વહ, મહ, સી, ઠ, ઠ, ટી, તહ, અંતિ. આ છે આપણા શાના પ્રત્યયો? પરસ્મય પદના પ્રત્યયો. ખ્યાલ આવી ગયો ને? વર્તમાન કાળ, પરસ્મય પદના પ્રત્યયો કમ્પ્લીટ થઈ ગયા. મી, વહ, વહ, સી, ઠ, ઠ, ટી, તહ, અંતિ. એ જ પ્રમાણે આત્મનેપદના પ્રત્યયો આપણે જોઈએ. એ પ્રમાણે આપણે જોઈએ એ પ્રમાણે પરસ્મય પદમાં એ પ્રમાણે આપણે લખીશું. ટૂંકમાં લખીએ આપણે એકવચન, દ્વિવચન અને બહુવચન. એ જ પ્રમાણે પુરુષોમાં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. બરાબર. પુરુષ જોવા માટે આપણે આમ જોવાનું છે અને વચન જોવા માટે આપણે નીચેની તરફ આવવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે સમજો અને જે હું કોઠો દોર્યો છે ધ્યાન રાખજો. બરાબર. ઉત્તમ પુરુષ, ઉત્તમ પુરુષને આપણે પ્રથમ પુરુષ પણ કહી શકીએ, મધ્યમ પુરુષને બીજો પુરુષ પણ કહી શકાય અને અન્ય પુરુષને ત્રીજો પુરુષ પણ કહી શકાય. પણ આપણે શું લખ્યું છે? ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. તો એના આપણે પ્રત્યય જોઈ લઈએ. ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઈતે, અંતે. આ છે આપણા આત્મનેપદના પ્રત્યયો. બરાબર. તો વર્તમાન કાળ ના બે પદો છે, પરસ્મય પદ, આત્મનેપદ.
હવે પરસ્મય પદના પ્રત્યય આપણે લખી રહ્યા છે મી વહ મહ સી થ ઠ તી તહ અન. એ જ પ્રમાણે આત્મનેપદ પદના પ્રત્યય પણ આપણે અહીં લખ્યા છે બરાબર. ઈ વહે વહે સે ઈઠે દ્વે તે ઈતે અન. આપણો બેઝિક છે પાવર. હવે એના આધારે આપણે રૂપ પરિચય કરતા શીખીશું. પરીક્ષામાં પ્રશ્નો પૂછે તે પહેલા પૂછાય તે આપણે જાણવા માટે એનો જવાબ મેળવવા માટે આપણે રૂપ પરિચય પર જઈએ પહેલા, જેથી તમને ખૂબ સરળતાથી ખબર પડી જશે. અહીં હું રૂપ પરિચય લખું છું. અહીં એક રૂપ આપું છું કઠયંતી. કઠયંતી આને આપણે રૂપ પરિચય કરીએ. રૂપ પરિચય કરવા માટે આપણને આ પ્રત્યયો છે વર્તમાન કાળ એની જરૂર પડશે. તો આપણે એને કેવી રીતે ઉપયોગ કરવામાં લઈશું તે હું તમને સમજાવું. અહીંયા કઠયંતી એક મૂળ ક્રિયાપદ છે. એ ક્રિયાપદમાં મૂળ ધાતુ છે કઠ, પણ આપણે એને જવા દઈએ કારણ કે આપણે પરીક્ષામાં કઈ રીતે પૂછાય અને આપણે જવાબ કઈ રીતે આપવાનો છે તે મેળવવા માટે આપણે આ ધાતુ વિશે જવા દઈએ. તો અહીંયા છેલ્લે આપણે જોવાનું આ રૂપની અંદર અંતે કયો પ્રત્યય લાગેલો છે? કઠયંતી. હવે યંતી બોલો, ય બોલો એટલે તમારાથી અ બોલાય, સ્વરનો ઉચ્ચાર થાય. કઠયંતી અ બોલાય અને આ છેલ્લે છે અંતી, એટલે શું થઈ ગયું? અંતી થઈ ગયું. અંતી બરાબર. એટલે ક્રિયાપદમાં છેલ્લે કયું પ્રત્યય લાગેલો છે? અંતી. હવે આપણે એ અંતી પ્રત્યય કયા કાળનો છે? તો કયા કાળનો છે? વર્તમાન કાળનો. કારણ કે આ પ્રત્યય આપેલા છે એમાં આપણે જોઈશું અંતી પ્રત્યય ક્યાં લાગેલો છે. હવે પહેલા ચેક કરો તમે પરસ્મય પદમાં મી વહ મહ સી ઠ ઠ તી તહ અંતી. જુઓ તમે અહીં અંતી આપ્યું છે આ રીતે. તો એ અંતી કયા કાળનો પ્રત્યય છે? વર્તમાન કાળ. એટલે એ રૂપ પરિચયમાં પહેલા શું લખી દેવાનું આપણે? વર્તમાન કાળ. વર્તમાન કાળનો પ્રત્યય છે બરોબર છે બરાબર. પણ એ કયા પદનો પ્રત્યય છે? કયા પદનો પ્રત્યય છે? પરસ્મય પદ. એટલે આપણે શું લખવાનું અહીંયા? પરસ્મય પદ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. પછી એ કયા પુરુષની અંદર આવે છે? અંતી. અંતી કયા પુરુષની અંદર આવે છે? અંતી એ જોવા માટે તમે મેં આગળ કીધું કે તીર મારેલું છે. પુરુષ જોવા માટે આપણે આ બાજુ જોવાનું અને વચન જોવા માટે નીચે બાજુ જોવાનું. તો અહીંયા તમે આગળ લાવો તીર માટે જ છે. આમ કરતા આવો અંતી. ફરી પાછા દિવસમાં એટલે તમારું ક્લિયર થઈ ગયું. આ રૂપ ક્લિયર થઈ ગયું. એટલે આ કયા પુરુષમાં આવ્યો? અંતી એ કયા પુરુષનો પ્રત્યય થઈ ગયો? અન્ય પુરુષનો. અને કયા વચનનો થઈ ગયો? બહુવચનનો. એટલે તમને આઈડિયા આવી જશે. અન્ય પુરુષ બહુવચન. એટલે આપણે શું લખવાનું અહીંયા? અન્ય પુરુષ બહુવચન. ખ્યાલ આવી ગયો તમને? આપણે ક્રિયાપદ અંતે જોવાનું કયો પ્રત્યય લાગેલો એ જોવાનો. અહીં અંતિ પ્રત્યય લાગેલો છે. અંતિ પ્રત્યય લાગેલો એ આપણે કયા પદની અંદર એટલે કયા કાળમાં? વર્તમાન કાળમાં પરસ્મય પદમાં લાગ્યો છે. પુરુષ જાણવા માટે તમને મેં સમજાવ્યું કે આ રીતે જોવાનું. એટલે અન્ય પુરુષ અને કયું વચન છે? બહુવચન. આ છે આપણા રૂપોનો પરિચય. આ રૂપ પરિચય કરાવતા આવડી જાય તો તમને બોર્ડમાં જે પ્રશ્ન પૂછાય છે તે તમને એકદમ ઈઝી તમને સમજ પડી જશે. એક બીજું રૂપ લખું છું. ગચ્છતિ. ચાલો તો આ રૂપ પરિચય કરતા શીખીએ. આપણે આગળ જોઈએ એ પ્રમાણે ગચ્છતિ. તો મિત્રો ક્રિયાપદ છે. આ ક્રિયાપદને અંતે કયો પ્રત્યય લાગ્યો છે? ટી લાગે છે. છેલ્લે આ ગસ ધાતુ છે એટલે એને આપણે જોવાનું નથી. ટી પ્રત્યય લાગેલો છે. ટી પ્રત્યય આ પરસ્મય પદ અને આત્મનેપદ આપણે વર્તમાન કાળ જોઈએ છે બરાબર. તો એ પરસ્મય પદ અને આત્મનેપદમાં ટી પ્રત્યય ક્યાં લાગેલો તે આપણે જોવાનું રહ્યું. તો જો પહેલાની ચેક કરતા શીખવાનું, ઉતાવળ કરવી નહીં. મી વહ મહ સી થ ઠ ટી આવીને અહીંયા ટી. આ ટી આવી. ચાલો હવે કયા કાળમાં આવ્યો? વર્તમાન કાળમાં આવ્યો. એટલે ટૂંકમાં હું લખી દઈશ વર્તમાન. એ કયા પદનો પ્રત્યય છે? પરસ્મય પદનો પ્રત્યય છે. એટલે પરસ્મય પદ. અને એ ટી એ કયા પુરુષનો પ્રત્યય છે? જો અહીંયા ટી માન્યું છે મેં એન પહેલામાં આવી ગયું એટલે અન્ય પુરુષનો છે. અને કયો વચનમાં આવ્યો? અહીં જોઈ લો ફરી પાછું અન્ય પુરુષ. આ ટી માત્ર અહીંયા આવ્યો
ફરી પાછા રહેવો જો બરાબર છે એટલે અન્ય પુરુષ એકવચન અન્ય પુરુષ એકવચન એટલે તમારે શું લખી દેવાનું અન્ય પુરુષ એકવચન આ રીતે તમને રૂપ પરિચય કરતા સમજ પડી જશે પણ અહીં મોસ્ટ વેરી મોસ્ટ આઈએમપી તમને વાત કરું છું કે જે તમને પ્રશ્ન થાય ઈ છે ઈ નું માત્રા થઈ જાય એટલે હું એ પ્રમાણે રૂપ લખું છું એટલે તમને પરીક્ષામાં પૂછાઈ જાય તમને મુશ્કેલી નહીં પડે લભે લભે હવે આ રૂપને સમજાવો લભટાનું છે હવે તમે વિચાર કરશો કે એને કોઈ અંડે પટ્ટે લાગે નથી કઈ એટલે તમે વિચાર કરશો તો તમને મુશ્કેલી અનુભવશો કે ભાઈ સરે તમને સમજાવ્યું કે પટ્ટે અંડે લાગેલો હોય એને કોઈ છે જ નથી મી ની મળે વવાની મળે તી ની મળે તો આપણે હવે કેવી રીતે શોધીશું તો ત્યારે તમારા મગજમાં યાદ આવવું જોઈએ કે ભાઈ માત્રા હોય એનો ઈ થઈ જાય લભ તો મૂળધાતુ છે અને માત્રાનો શું થઈ ગયો ઈ થઈ ગયો હવે તમને એમાં મળી જાય પડતે તમને બરાબર ને ચેક કરો પહેલાથી મી વહ મહ સી થ થ તી ત અંતિ આમાં કોઈ જગ્યાએ ઈ નથી આવ્યો આ કોની પર જાઓ ઈ વળી ગયો અહીંયા સાદીમાં મળી ગયું તમને ઈ આ એટલે આ જ્યારે બોર્ડની પરીક્ષામાં પૂછાય એટલે આવા રૂપ પૂછી નાખે જેથી તમે શીખેલા ન હોય એ તમે શું ધ્યાન કરો અને તમને સમજ નહીં પડે એટલે આ ઈ અહીંયા આવ્યો માત્રા મી થઈ ગયું છે તો બરાબર ઈ અહીંયા આવ્યો તો એ કયા પુરુષમાં આવ્યો ઉત્તમ પુરુષની અંદર અને એક તમને ઈ માં કયા પુરુષ કયા વચનમાં એક વચન આમ જો રિવર્સમાં હા ઉત્તમ પુરુષ એક વચન ચાલો ખ્યાલ આવી ગયો ને એટલે એ કયા કાળ પર થઈ વર્તમાન કાળ વર્તમાનમાં ટૂંકમાં હું લખીશ આખું નહીં લખીશ વર્તમાન કાળ કયા પદમાં આવ્યો એ આત્મનિક પદમાં એટલે આત્મનિક પદ અને કયા પુરુષમાં આવ્યો ઉત્તમ પુરુષમાં અને કઈ વચનમાં એક વચનમાં એટલે ઉત્તમ પુરુષ એક વચન ખ્યાલ આવી ગયો હજી એક રૂપ તમને એવું સમજાઈ ગયું છે જે આપણે છે આપણે મુશ્કેલી પડે એવા રૂપ જોઈએ તો આપણે બોર્ડની પરીક્ષાની અંદર જાણીશું ને એવા પ્રશ્નો પૂછે છે જેથી તમને મુશ્કેલી અનુભવાય નહીં એક બીજું રૂપ પૂછવું વિદ્યાર્થી દરેક વિદ્યાર્થી આ રૂપમાં બોર્ડમાં ભૂલ કરીને જ આવે ગમે તેટલા સ્કોલર વિદ્યાર્થી હોય પણ એ શું કરે ઉતાવળમાં ખૂબ ઝડપ રાખે અને ઉતાવળમાં શું કરે સિલેક્ટ એ પટ્ટે જોઈ નાખે ગલતી છે એમની અને બહાર નીકળે બોર્ડની પરીક્ષા આપીને ભાઈ મારું બધું સાચું પડ્યું 100 માર્કનું સાચું વ્યાકરણ બધું સરળ બનાવી પ્રમાણે કરી લેવા પણ બીજો વ્યક્તિ કહે કે આ આવે બી આવે ત્યારે એને ખબર પડે કે એમ સિલ્વર પટ્ટે નહીં જોવાય અહીંયા મેં તમને સમજાવી છે કે માત્રાનો ઈ થાય એટલે ઈ બરાબર અહીંયા ઈ ગણાયું અને તે એટલે ઈ કે પટેલ લાગ્યો ત્યારે પછી એમ કરે કે હવે મારી ભૂલ થઈ ગઈ તો અહીંયા ઈ કે પટેલ લાગેલો કહેવાય ફક્ત તે નહીં જોવાનું તે જોવા જાય તો તમે અહીંયા આવી ગયા એટલે તમારું રોંગ થઈ ગયું અને પૂછે તો એટલે તમારું ખોટું પડ્યું પણ માત્રાનું શું થઈ જાય ઈ થઈ ગયું એટલે ઈ કે પટેલ લાગ્યો ઈ કે પટેલ લાગેલો અહીંયા આવ્યો છું હોય ને એટલે આખું બદલાઈ ગયું એક વચન જગ્યા પર દ્વિવચનમાં આવી ગયું એટલે તમારું રોંગ થઈ ગયું એટલા માટે ખૂબ ઉતાવળ કરીને એવું બોલું અન્ય પુરુષ દ્વિવચન હા એટલે શું થાય વર્તમાન કાળ કયું પદ થઈ ગયું કયા પદમાં આવ્યું આત્મનેય પદ કયું પુરુષ અન્ય પુરુષ અને દ્વિવચન તો મિત્રો જ્યાં જ્યાં મુશ્કેલી હતી એવા રૂપ મેં તમને સમજાવ્યા માત્રાનું ઈ થઈ ગયા ખાસ ધ્યાન રાખજો અહીંયા પણ ઈ નું આ માત્રાનું ઈ થઈ ગયું ઈ અને છેલ્લે છે તે એટલે ઉદાહરણમાં તમે ફક્ત આટલું જ નહીં જોતા તે જ નહીં જોતા એટલે તમારો આખું રૂપ તમારો પ્રશ્નનો જવાબ ખોટો પડશે એક માર્ક આપણા કિસ્સામાં જશે એટલે આ ખાસ આવા રૂપો ખાસ કાળજી રાખવાનું અને જે સાહેબે કીધું તે આવી નોંધ તમારે નોંધને કરી રાખવાનો કે ભાઈ માત્રાનું ઈ થાય જેથી તમને જ્યારે તમે વાંચો એટલે ફટાફટ યાદ આવી જાય તો મિત્રો આ સહજ રૂપ પરિચય હવે આપણે જોવાના છે પરીક્ષામાં કઈ રીતે પૂછાય और हमने તમે પટેલનો ઉપયોગ કરતા જાણી ગયા કે પટેલનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે તો હવે પ્રશ્નો બોર્ડમાં કઈ રીતે પૂછાય તે પ્રશ્નો આપણે ઉદાહરણ તરીકે લખીએ આ સાફ કરી નાખો છો મેં તો પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાય તેવું પ્રશ્ન અહીં લખીએ પ્રશ્ન 1 આખો પ્રશ્ન પેલો લખું છું અઢો લટ્ટેભ્યઃ હું ગુજરાતી પણ કરી બતાવું ક્રિયાપદસ્ય
वर्तमान कालस्य अन्य पुरुष बहुवचनस्य रूपम चित्वा लिखत આ પ્રમાણે પ્રશ્ન પૂછાય મેં પ્રશ્ન આખો લખ્યો છે પછી હું ટૂંકમાં લખીશ બરાબર કેમ કે આપણો સમય ઓછો છે તો નીચે આપેલા ત્રણ ઓપ્શન પહેલા A B C D હતા પરંતુ હવે આપે છે 2020 થી ફક્ત ત્રણ ઓપ્શન આપે છે હું અહીંયા લખું છું ઓપ્શન કઠયટી कथयतः કે કથયંતી આ રીતે ત્રણ ઓપ્શન આપેલા હોય પહેલા આપણે ચેક કરશું જો એને ઉજાડી કરી બેટા વધુ ડિટેલ એટલે નીચે આપેલા ક્રિયાપદ છે તે ક્રિયાપદના વર્તમાન કાળના અન્ય પુરુષ બહુવચનનું રૂપ શોધીને લખો એટલે પહેલા ક્લિયર કરો કયો કાળ છે આપણો વર્તમાન કાળ એટલે વર્તમાન કાળ પૂછાય એટલે વર્તમાન કાળના તમારે પટ્ટે મગજમાં આવી જશે મીબમ સી થઠ ટી ટહંતી આઠમણી પન્ના ઈ વહે વહે સે ઇઠે દ્વે તે ઇઠે અંતી આ પટ્ટે વર્તમાન કાળ એટલે આ પટ્ટે તમારા મગજમાં આવી જાય પછી બીજા સ્ટેપ પર જાઓ આ થઈ ક્લિયર વર્તમાન કાળ પૂછાયો અન્ય પુરુષ એટલે અન્ય પુરુષ તમારો અહીંયા મગજ જાય અન્ય પુરુષ બે પદ છે એટલે બંનેમાં અન્ય પુરુષ આવશે ચાલો કોઈ વચન પૂછાયું બહુવચન આજે બહુવચન પૂછાયું બરાબર બહુવચન એટલે તમારે એક આંગળી અહીં રહેશે અને એક આંગળી અહીં પુરુષમાં રહેશે બરાબર હવે તમારે ટીક 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 કરતું જવાનું ટીક 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 એટલે કયો પદ આવ્યો પરસ્પર પદમાં અંટી હું અહીંયા લખી દઉં છું અંટી પરસ્પર પદમાં કે અન્ય પુરુષ બહુવચન શોધવાનું છે અંટી તે જ પ્રમાણે આઠમણી પદમાં અન્ય પુરુષ બહુવચન એટલે અહીં જવાનું એટલે કયો આવે આપણો અંટી જો અન્ય પુરુષ ભેગું થઈ ગયું ને અન્ય પુરુષ બહુવચન એટલે અંટી અને અંટી બે પ્રત્યય આપણા નીકળી ગયા પરસ્પર પદનો અને આત્મનેપદ હવે આપણે આ ત્રણ ઉત્તરો આપેલા છે તેમાંથી એક સાચો છે તો આપણે ચેક કરવાનું દરેક પહેલા રૂપમાં અંટી અને અંટી પટ્ટે લાગેલો હોય તે આપણું વર્તમાન કાળ અને પુરુષ બહુવચન રૂપ તો છોડો અહીંયા કઠયટી તો અહીંયા ટી આપેલું છે અંટી લાગેલું છે અહીંયા નથી લાગેલું આપણું અંટી અને અંટી બેમાંથી કોઈ પણ પટ્ટે નથી લાગેલો એટલે એ આપણો જવાબ નહીં આવશે ચાલો બીજું જુઓ કઠયટઃ અહીંયા ટહ લાગેલું છે તો અહીં તો અંટી અને અંટી એક પણ પટ્ટે બેમાંથી એક પણ નથી લાગેલું એટલે ત્રણ ત્રીજું પર જાઓ કઠયંતી ય બોલો એટલે અ બોલાય એટલે અહીંયા અંટી પટ્ટે નહીં આવે અંટી એટલે આપણો રૂપ કયો આવશે આ સાચો મિત્રો આ રીતે જવાબ આવે આપણા બરાબર ઉતાવળ કરી નહીં બરાબર ઉતાવળ કરવામાં આપણે ખૂબ ભૂલ થાય છે અને આપણે માર્ક્સ એક માર્ક કરીને ઘણા માર્ક લઈ જતા હોય છે એટલા માટે ખાસ ધ્યાન આપજો આ રીતે તો ખ્યાલ આવતો હશે તમને હવે તો હું ટૂંકમાં બીજા બે પ્રશ્ન લખું છું આ હું કરી દઉં છું કરીશું વર્તમાન કાળસ્ય ટૂંકમાં અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ શોધીને ટૂંકમાં લખ્યું છું એના નીચે ઓપ્શન મૂકું છું મેં શું પૂછાયું છે વર્તમાન કાળ એટલે તમારા પ્રત્યેક તમને ધ્યાનમાં આવી જશે કયો કાળ પૂછાય છે કયો પુરુષ પૂછાય છે અન્ય પુરુષ અને કયું વચન છે દ્વિવચન ચાલો અહીંયા જાઓ પ્રત્યેક પહેલા આપણે વર્તમાન કાળ છે બરાબર કયો પુરુષ અન્ય પુરુષ એટલે અહીંયા કાઢી રહેશે કયું વચન પૂછાયું છે દ્વિવચન એટલે તમે જ્યાં સુધી અન્ય પુરુષનું ખાનું નહીં આવે ત્યાં સુધી જવાનું અને એ પ્રમાણે અન્ય પુરુષનું દ્વિવચન નહીં આવે ત્યાં સુધી જવાનું એટલે શું થઈ જાય આમ દિવસ કરો બરાબર પરસ્પર પદમાં ટહ પરચય નીકળ્યું અને આત્મનેપદ પદમાં જો અન્ય પુરુષ દ્વિવચન શું આવે છે ઇતિ
અથવા ઈટે આ બે પ્રત્યયમાંથી એક પ્રત્યય લાગેલો હોય તો તેને શું કહેવામાં આવે છે? આપણું રૂપ સાચું કહેવાશે. પણ મેં તમને આગળ શીખવ્યું કે માત્રાનો ઈ થાય એટલું ખાસ ધ્યાન રાખજો. એટલે તમે ઉડાવતામાં શું કરી મૂકશે? આ પણ કરી આવો ન પડી જાય તમને કઠવાડે જોબ નહીં મળે. સર શીખેલું ના કરતા ઊંધું છે. પણ માત્રાનો ઈ થઈ જાય એટલે ચેક કરો. ઈ તહ અને ઈટે આમાં લાગે છે નમામીમાં નથી લાગ્યો, મી લાગે છે. એટલે આ ટોની એટલે આપણો આ ખોટું કહેવાય. એ આપણો જવાબ નહીં આવશે. લભટે તો તમે શું કરે? તે લાગ્યું એટલે ઉડાવતામાં આ જોઈ નહીં મળે અને આ સાચું કરી આવે એટલે આપણો જવાબ ખોટો પડી જાય. એ પણ રોંગ કહેવાય. ઈટે નથી લાગેલું કારણ કે આ ઈ શું થઈ જાય? માત્રા થઈ જાય. હવે અંતે જુઓ લભેટે આ માત્રા છે એનું શું થઈ ગયું? ઈ આ ટી એટલે ઈટી એટલે આપણો પ્રત્યય લાગી ગયો એટલે સાચું રૂપ કયું કહેવાશે? લભેટે. તો મિત્રો આ રીતે આપણા 4 કાળો આવે છે. મીન્સ કે 4 પ્રશ્નો પૂછાશે. વર્તમાન કાળમાંથી, સામાન્ય ભવિષ્યકાળમાંથી, આજ્ઞાનમાંથી અને વિદ્યાર્થમાંથી. તો આપણો એક માર્ક્સ આપણો એક વર્તમાન કાળમાંથી આવી જશે. બીજો સામાન્ય ભવિષ્યકાળ. તો સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો પણ આના જેમ જ છે. 2 in 1 પ્રત્યય છે. આમાં ફક્ત ઉત્તમ પુરુષની અંદર વર્તમાન કાળનો સાથ નહીં કરું પ્રત્યયો એમાં જ આપણે સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો મને આવડી જશે. જુઓ અહીંયા ઉત્તમ પુરુષની અંદર ફક્ત શું મૂકવાનું? શ્યા મૂકવાનું છે. શ્યા એટલે આપણે વર્તમાન કાળ આપણે મોડે કરીએ પ્રત્યય તેને આધારે આપણે સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યય આવડી જશે. આપણને અહીં મૂક્યું શ્યામી, શ્યામહ, શ્યામહ એ સામાન્ય ભવિષ્યકાળ. પછી દરેક પુરુષની અંદર શું મૂકવાનું? શ મૂકવાનું. ખાલી શ મૂકવાનું. હવે શ, શ્યસી, શ્યઠ, શ્યઠ, શ્યટી, શ્યતઃ, શ્યંતી. અહીંયા શ્યંતી આ રીતે લખાશે. શ્યંતી આમ કારણ કે યમાં આવી જાય એટલે આનો લોપ થઈ જાય એટલે શ્યંતી. બાકી કેના કે એટલે સામાન્ય ભવિષ્યકાળ એકદમ વર્તમાન કાળના પ્રત્યય આવે એટલે આપણે સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યય આવી જશે. એટલે 2 in 1 છે આપણા માટે. એટલે ખાસ ધ્યાન રાખો ઉત્તમ પુરુષની અંદર ફક્ત શ્યા મૂકી દેવાનો. શ્યામી અહીં મૂકીને બતાવું તમને. શ્યામી, શ્યાવહ અને શ્યામહ, શ્યસી, શ્યઠ અને શ્યઠ, શ્યટી, શ્યટઃ અને શ્યંતી. એટલું જ થઈ. તો મિત્રો જ્યારે આપણે સામાન્ય ભવિષ્યકાળ આ સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યય થઈ ગયા. વર્તમાન કાળમાંથી સામાન્ય ભવિષ્યકાળ બની જાય છે આ રીતે. એટલે ફક્ત આપણે વર્તમાન કાળના જ પ્રત્યય રાખવાના જેને આધારે આપણે સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યય આપણે ઈઝી થઈ જશે. પણ આપણે જ્યારે બીજો પીરિયડ લઈશું ત્યારે હું તમને એકદમ ડિટેલ એમાં પણ ખૂબ મુશ્કેલી આવે એટલે ખૂબ મુશ્કેલી નહીં આવે પણ જ્યાં જ્યાં પોઈન્ટ છે એ પોઈન્ટ તમને કેમ આ માત્રાનો ઈ થઈ જાય એવા પોઈન્ટ 2 પોઈન્ટ છે એ પોઈન્ટ તમને આપણા પીરિયડમાં સમજાવ્યા. તો મિત્રો દરેકને આ વર્તમાન કાળ વિશે સારી રીતે સમજ પડી ગઈ હશે અને જો કોઈ પ્રશ્ન હોય તો જ્યારે આપણે આપણા પીરિયડ લઈશું ત્યારે તમારે વર્તમાન કાળ વિશેના પ્રશ્નો તમને મૂંઝવણ અનુભવતા હોય એવા તમે પૂછી શકો. તો નમસ્કાર મિત્રો, આભાર.